નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 પાઠનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. એટલે આગળના જે આપણે પાઠો જોયા બાળકો, એ પાઠોના આધારે આપણે કહી શકીએ કે અહીંયા એ પછીના સમયની અંદર જેમ કે આપણે આદિમાનવની વ્યવસ્થા, એ જીવનની વ્યવસ્થા, પ્રાચીન નગરો અને ગ્રંથો, તો એના આધારે એ સમયે ભારતના એ સમયે આપણી પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી હતી, રાજ્ય વ્યવસ્થા એટલે શાસન ચલાવવાની વ્યવસ્થા કેવી હતી, એના વિશે આપણે બાળકો અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરી દઈએ. તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થા વિશે આપણે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે એ સમયે શું વ્યવસ્થા હતી. એની માહિતી આપણા જે વેદની અંદરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણા જે મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ બંનેમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથો જે આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ એની અંદરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જોઈએ તો કે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું કે એક જગ્યાએ સ્થાયી થઈ અને ત્યાં આજુબાજુ કોઈમાંથી એક મુખ્ય વ્યક્તિ એ શાસન કરતા અને બીજા બધી પ્રજા, તો એ વ્યવસ્થા હતી. તો એ વ્યવસ્થાનો આપણને ખ્યાલ મળે છે. તેના વડાને રાજ્યન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી એટલે કે નક્કી થતા કે કોણ બનશે. પછી સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને એ સમયે એને નામ આપવામાં આવ્યું હતું વિસ. જે વ્યવસ્થા ગોઠવેલી હતી એમાં એનું નામ હતું વિસ. એ સમયે ત્યારબાદ જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થાઓ અમલમાં આવી. 20 પછી જે કંઈ રાજ્ય વ્યવસ્થાઓ અમલમાં આવી આપણે એના વિશે પણ જોવાનું છે. એ રાજ્ય વ્યવસ્થાની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો જનપદ. તો કોને કહી શકું? તો કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, 1000 ઈસવીસન પૂર્વે, જે આપણે પહેલા પાઠની અંદર જોઈ ગયા, ઈસુના જન્મ પહેલાંનો સમય એ ઈસવીસન પૂર્વે. તો 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારના જુદા જુદા સમૂહ પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એ સમયે ગંગા નદી અને પંજાબ વિસ્તારમાં આ વ્યવસ્થા ઊભી થઈ, જેને માટે નામ આપવામાં આવ્યું છે જનપદ. એટલે કઈ જગ્યાએ? પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં. જનપદ એટલે માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન. તો એના માટે શબ્દ કયો ઉપયોગ થયો? માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય, એના કરતાં કંઈક અલગ વ્યવસ્થાવાળી હતી તેવી રાજ્ય વ્યવસ્થા હતી, જેમાં ખાસ નામ આપ્યા છે કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા સમૂહ રાજ્યોનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે કુરુ અને પાંચાલ, કુરુક્ષેત્ર અને જે પાંચાલ એટલે કે જે મહાભારતની પાંચાલી એટલે કે દ્રૌપદી, એ વિસ્તારનો જે કંઈ વિસ્તાર હતો એ બધાનો અહીંયા જનપદની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો શબ્દ આવ્યો છે મહાજનપદ. તો અહીંયા એના માટે તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદી. આ કેટલી સદી હતી? ઈસવીસન પૂર્વે 1000. તો આ સમયે ભારતમાં મહાજનપદની વાત કરીએ તો મહાજનપદો ભારતમાં એ સમયે ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળ્યા, જેમાં કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. આ મહાજનપદો જે કંઈ માહિતી છે એ આપણને અહીંયા નીચેના કોષ્ટકની અંદર ખાસ માહિતી મળે છે. ગણરાજ્યો એટલે કે એનો અર્થ થાય છે કે ગણ એટલે ઘણા સમૂહોવાળો, સભ્યોવાળો સમૂહ, અને જેના માટે જૂથ કે સમૂહ એવો પણ અહીંયા અર્થ થાય છે. તો એવા ખાસ વ્યવસ્થા અહીંયા ગોઠવેલી હતી. તો આપણે 16 મહાજનપદો ભારતમાં એ સમયે ક્યાં હતા એના વિશે આપણે જોઈએ. અહીંયા આપણે જે નામ જોઈએ તો સૌપ્રથમ છે અંગ, જે ચંપા અને પૂર્વ બિહારની અંદર. પછી વજીસંગ, જેનું રાજધાની વૈશાલી. ત્રીજું મલ, કુશીનારા રાજધાની, ગોરખપુર આસપાસનો વિસ્તાર ઉત્તર પ્રદેશમાં. પછી કાશી, વારાણસી ત્યાં. પછી મગધ, એનું ગિરિવ્રહ અને રાજગૃહ દક્ષિણ બિહાર. પછી કૌશલ મહાજનપદ હતું, જે શ્રીવાસ્તા અને અયોધ્યા. વધ, પછી 7મું છે વત્સ, કૌસંબી, પ્રયાગરાજના આજુબાજુનો વિસ્તાર. ત્યાર ચેદી, સુક્તમતી, એનું રાજધાની, અને યમુના નદી, પાંચાલ, અહિક્ષત્ર અને બદાયુ, બરેલી આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તાર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્યારબાદ આપણે ખાસ 10મું સુરસેન, મથુરા અને મથુરા પાસેનો આસપાસ ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જો કુરુ એટલે ઇન્દ્રપ્રસ્થ,
જે દિલ્હી અને મેરઠનો વિસ્તાર, જે મહાભારતની આપણે વાત કરીએ છીએ, ઇન્દ્રપ્રસ્થ વિસ્તાર, કુરુક્ષેત્ર, એ. ત્યારબાદ આપણે જોઈએ તો અસ્મક, પાંડ્યા, જે ગોદાવરી નદીના વિસ્તારમાં, આ ઉપરાંત પણ હજી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ અવંતી, જેની રાજધાની ઉજ્જૈની, માળવાનો પ્રદેશ જ્યાં છે ત્યાં આવશે. પછી મત્સ્ય, વિરાટનગર, જયપુર, રાજસ્થાન વિસ્તાર. પછી ગાંધાર, તક્ષશિલા, પેશાવર, રાવલપિંડી પાસે, એટલે કે હાલ પાકિસ્તાનની અંદર. પછી કંબોજ, લાજપુર, નૈઋત્ય કાશ્મીરનો વિસ્તાર, જે પાકિસ્તાન વિસ્તારની અંદર આવે છે. તો અહીંયા આ વાત પરથી જોઈએ તો કે પાલી ભાષામાં લખાયેલા એગુતરન્યાયકાય જો ગ્રંથનું નામ છે. કયો ગ્રંથ છે? એગુતરન્યાયકાય ગ્રંથ. એ ગ્રંથની અંદર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. એ સમયે 16 મહાજનપદો હતા, જે આપણે નીચે નકશાની અંદર પણ દર્શાવ્યા છે. એ આપણે જોઈએ જનપદ અને મહાજનપદ કયા કયા છે. સૌ પ્રથમ આપણે ઉત્તર ભારતના જોઈએ, બરાબર. તો જે આપણે આગળ વાત કરી, તક્ષશિલા એક મહાજનપદ હતું. ત્યારબાદ આપણે જોઈએ તો કંબોજ, ત્યારબાદ ગંધાર, પછી અહીંયા કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, સુરસેન, મત્સ્ય, મથુરા, વત્સ, મગધ. ત્યારબાદ આપણે જોઈએ તો કાશી, કૌશલ, પાંચાલ, બરાબર. આ બધા વિસ્તારોની અંદર અંગ, તો આ અશ્મક, આ જે બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ ખાસ જનપદ અને મહાજનપદ વિસ્તાર આવેલા હતા. તો હજી આપણે જોઈએ દક્ષિણ ભારતમાં કયા કયા આવશે. તો અહીંયા બાળકો ખાસ આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં આ ઉપરાંત તિષ્ઠાન, અસ્મક, બરાબર. તો આ બધા. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા જે નિશાની આપેલી છે પ્રાચીન શહેર બતાવે છે, કે તો એ સમયના પ્રાચીન શહેરો, આ બધા એ સમયના પ્રાચીન શહેરો આપણે કહી શકાય. તો આવા પ્રાચીન શહેરો એ સમયે, જે ભૃગુ કચ્છની આપણે ભરૂચની વાત કરી હતી, એ સમયનું પ્રાચીન નગર પણ કહી શકાય. મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈની. તો આ બધા જ છે એ સમયના ખાસ પ્રાચીન નગરો કહી શકાય. હવે એ સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એટલે કે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી તો કેવી હતી એ આપણે જોઈએ બાળકો. તો કે એ જે રાજ્ય તંત્રમાં રાજા મુખ્ય હતા તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા, એટલે કે જેની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે રાજા હોય. આ ઉપરાંત આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, કે જે વિસ્તારો હતા એ વિસ્તારો વધારવા માટે સતત હરીફાઈ રહેતી. મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રનો સમાવેશ થાય છે એ સમયે. કયા? તો કે મગધ, કૌશલ, વત્સ, અવંતી. આ 4 જે છે એ સમયે સૌથી શક્તિશાળી શાસકોની અંદર કહી શકાય. આ ઉપરાંત આ સમયે આખરે મગધ છે એ શક્તિશાળી રાજ્ય તરીકે ઉભરી આવે છે. મગધ છે એ સૌથી પોતાનો વિસ્તાર વધારતા ઘણો વિસ્તાર વધારી અને એક શક્તિશાળી શાસક તરીકે આવી જાય છે. તો આપણે એ જ મગધ વિશે માહિતી જોઈએ. તો કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયના મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. કોનો સમય હતો? એ સમયે ભગવાન બુદ્ધનો. તો મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. જે મગધ છે એ સૌથી શ્રેષ્ઠ સ્થાન તરીકે ઓળખી શકાય. તો એના માટે જે વંશ આવતા ગયા એ વંશે એની અંદર એ શાસન કર્યું. કયા કયા છે આપણે જોઈએ. એ સમયના મુખ્ય વંશો જે આપણે વાત કરીએ, સૌ પ્રથમ હર્યક વંશ. આ વંશનો સ્થાપક હતો બિંબિસાર, જે મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રહ હતી એ સમયની રાજધાની બનાવી હતી. જે ખાસ કઈ જગ્યાએ? તો કે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. ત્યાર પછી જોઈએ તો એ પછી એટલે કે બિંદુસાર પછી એનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પણ પાટલીપુત્ર એટલે કે પટના, જેને આપણે હાલ કહીએ છીએ, એ પાટલીપુત્રની રાજધાનીનું સ્થાન બનાવ્યું. ત્યારબાદ આપણે જોઈએ તો વજીશંક સાથે યુદ્ધ કરતા લીછવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યાં એ સમયે જે શાસન કરતા વજીશંક હતા એની સાથે લડાઈ કરી અને એને હાર આપી અને એ જ સાથે મગધ છે એ જ સમયે મગધનો ખૂબ સારો એવો રાજ્ય વિસ્તાર પણ કર્યો. ત્યારબાદ જો શાસન કરતા તરીકે આવે તો બીજા શાસન વંશ તરીકે જોઈએ તો નાગવંશ. આ હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે, કે જેને બૌદ્ધ ધર્મને સારી રીતે માનતા. તો એ સમયના રાજાએ પોતાનું શાસન ત્યાં કર્યું. ત્યારબાદ જો શાસકોની વાત કરીએ વંશમાં, તો નંદવંશ. તે મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત કયા વ્યક્તિ હતા? મહાપદ્મનંદ. જે નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. એ સમયે મહાપદ્મનંદ ભારતનો સૌથી સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, એટલે કે વિસ્તારો સારી રીતે ફેલાવો કર્યો અને
નગરો પણ સારી રચના કરી. એ સમયે મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. એ જ સમયે તો કે સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. કયો રાજા શાસન કરતો હતો? ધનનંદ, જે નંદવંશનો રાજા હતો. તો એ સમયે ભારતીય બહારી આક્રમણોની અંદર સિકંદર એ પોતાની સેના સાથે ભારતમાં જીતવા માટે આવે છે. તો એ સમયે બીજી પણ કંઈક વ્યવસ્થા હતી. એ શું હતી આપણે જોઈએ. એ સમયે જે શાસન વ્યવસ્થા હતી એમાંનું એક હતું ગણરાજ્ય. તો આ ગણરાજ્ય એટલે તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જો ઓમાં રાજ્ય વ્યવસ્થાની અંદર રાજા મુખ્ય હતો, તો અહીંયા માત્ર ને માત્ર આ વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા, એટલે કે જે મુખ્ય વ્યક્તિને પસંદ કરી અને પછી ત્યારબાદ. તો અહીંયા એ સમયે ખાસ ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. આ ગણરાજ્ય, ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે, જે આપણે આગળ જોયું હતું. બરાબર, સામાન્ય અર્થ ગણનો સમૂહ થાય છે, જેમાં ખાસ એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. જેમાં એક નહીં, મુખ્ય વ્યક્તિ નહીં, પણ ઘણા બધા વ્યક્તિઓ સમૂહ સાથે કામ કરે તો એ ગણરાજ્ય. આવા કેટલાક રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, જેને ગણરાજ્ય કહેવામાં આવતું. જે રાજા દ્વારા પસંદ થાય એ ગણરાજ્ય. જેમાં વૈશાલીના લીછવીઓ, જો કયા કયા શાસક કરતા હતા એ આપણે જોઈએ. લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો, આ પ્રજાઓ ગણરાજ્યો હતા, જે આપણા નકશાની અંદર પણ વિદ્યાર્થીઓએ ખાસ જોયા હતા. તો આ સમયે આ રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. એટલે બધા જેના સભ્યો હતા એ સભ્યને રાજા તરીકે જ એ ઓળખવામાં આવતા, અને એ જ એ રાજા તરીકે પોતાનું શાસન પણ એ સંભાળતા. તો હજી પણ આપણે જોઈએ કયા કયા શાસકો હતા. એ સમયે વૈશાલી વજ્જીસંઘ રાજ્ય એ ખાસ તે સમયે સારું હતું. જોઈએ એમાં તો કે રાજ સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. કેવા કેવા? તો કે આ જોઈને, એ જે જોઈને બીજા લોકોને પણ ઈચ્છા થઈ, જેમાં લીછવી, વજી. એ સમયે શાસકોની અંદર સૌ જોઈએ તો લીછવી, વજીસંઘ, સાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે મહાસંઘ સંઘરાજ્ય સ્થાપ્યું તેને વજીસંઘ નામે ઓળખાય છે. એટલે કે આ બધા જ ભેગા થઈ અને પોતાનું જે કંઈ શાસન સ્થાપ્યું, બરાબર, તો એને વજીસંઘ રાજ્ય કહી શકાય. આ એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન એ સમયે ખાસ લીછવીઓનું પાટનગર વૈશાલી રાખવામાં આવ્યું, જે આપણે આગળ નકશાની અંદર જોયું. આથી તેને વૈશાલીના વજીસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. એટલે એનું નામ શું હતું? વૈશાલીના વજીસંઘનું ગણરાજ્ય. આ ગણરાજ્ય જોઈએ આગળ. આ ગણરાજ્યનું સંચાલન સભા દ્વારા થતું, જેને ગણતંત્ર કહેવામાં આવતું. એટલે બધા સાથે મળીને કામ કરતા. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. એટલે માત્ર રાજાજાઈમાં રાજા સભાનું સંચાલન સત્તા પોતાની પાસે રહે, પણ અહીંયા ગણતંત્રની અંદર ગણની સભા જે સત્તા છે એ સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા, બધાનું કામકાજ ગણસભામાં રજૂ કરીને બહુમત કે સર્વાનુમતે પસાર થતો. એટલે બધા ભેગા થઈ અને જે નક્કી કરે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવતી. જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે શબ્દ કયો છે? સંથાગાર, જેને નગર ભવન તરીકે ઓળખવામાં આવે છે. તો એ વ્યવસ્થા હતી. આ ઉપરાંત આ સભાના સભ્યો તરીકે વૃદ્ધ યુવાનોની પસંદગી થતી. વૃદ્ધ તેમજ યુવાનો જે સભ્યો બની શકતા. પછી ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનું પ્રમુખ પસંદ કરતા. તેમાંથી એક વ્યક્તિને પસંદ કરતા, જેને પ્રમુખ નક્કી કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. એટલે અત્યારની હાલ વ્યવસ્થા આપણે ચૂંટણી વ્યવસ્થા છે, તો એ સમયે પણ હતી. પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો, એ ખાસ વિશેષતા હતી. પછી ગણરાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ એટલે બે રાજ્યો વચ્ચે મંત્રણા થાય, નક્કી થાય કે આ વિસ્તારના યુદ્ધ પછી તો આવા જે કંઈ મહત્ત્વના પ્રશ્નો છે એની પર ચર્ચા થતી. એટલે બધા ભેગા થઈને કામ કરતા. અત્યારની જે વ્યવસ્થા એ પ્રમાણે નિર્ણય લેવાતો.
કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી તે જ સભ્યપદ ભોગવતો. જે અત્યારે પણ આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ 5 વર્ષ માટે રહે છે, તો એ જ સમયે નિયત કરેલા સમય સુધી એ પોતાની સત્તા સંભાળતા. ગણરાજ્યના પ્રમુખને કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. તો એ સમયે એને મદદ કરવા માટે પણ એક સમિતિ બનાવી હતી. અત્યારે હાલ આપણે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કામ કરવા માટે જે આઈએસ અધિકારીઓ છે, બરાબર, એ જુદી જુદી સમિતિઓ બનાવેલી છે, એ પોતાનું કામ કરે છે. એ જ રીતે અહીંયા એ પણ વ્યવસ્થા હતી. હજી આગળ શું છે આપણે જોઈએ. તો એ સમયે ખાસ ગણરાજ્યનું સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા કઈ રીતે આપણે જોઈએ. કોનું? ગણરાજ્ય સમયનું. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા. પુરાતત્વ શાસ્ત્રીઓ ક્યાં? એ આપણે પહેલા પાઠની અંદર શીખી ગયા. આ સમયે પશુપાલન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા, એટલે મુખ્ય વ્યવસાય તરીકે એ લોકો પશુપાલન કરતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો પણ હતા. એટલે આ બધા જ પાકો એ સમયે પણ જોવા મળતા. પછી લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા, જે વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે એ સમયે પુરાતત્વ શાસ્ત્રીઓને કેટલાક માટીના વાસણો મળી આવ્યા. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ પણ થયેલું જોવા મળે છે. એટલે કે એ સમયના ખોદકામ દરમિયાન પુરાતત્વ શાસ્ત્રીને જે પ્રાપ્ત થયું, તો એવા વાસણો પણ મળી આવ્યા છે જે ચિત્રકામ કરેલા. તો આવા ભૂખરા રંગના ચિત્રિત વાસણો, એટલે કે જેને ઘુસર પાત્ર કહેતા, જે વાસણનો નમૂનો અહીંયા આપણને એ સમયના વાસણનો નમૂનો પણ અહીંયા આપેલો છે, ચિત્રિત ઘુસર પાત્ર. તો આ રીતે પણ એ સમયે ખાસ વ્યવસ્થાઓ હતી. હજી એ સમયે આપણે જોઈએ તો એ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. એટલે પોતાના રાજ્યને બચાવવા માટે ગમે તે કામ, બધા પોતાના પ્રયાસો ચાલુ રાખતો. જે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા, એટલે સંરક્ષણ માટે આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. એટલે એ સમયે પણ વ્યવસ્થા હતી. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ થતો. તો પછી કિલ્લાઓની અંદર પછી જોઈએ તો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી દિવાલ, ભવ્ય દિવાલો તૈયાર પણ કરાવતા. તો આ પોતાનું રાજ્ય સારું શ્રેષ્ઠ બને, રક્ષણ થાય, એ માટે પણ ખાસ વ્યવસ્થા એ સમયે કરતા. તો આવી જ વ્યવસ્થા પ્રયાગરાજથી મળેલી ઈંટોની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે એ સમયે 2500 વર્ષ પહેલાં, એટલે કે એ સમયના શાસનમાં આવી દિવાલો, જે અહીંયા દિવાલો આપણે ચિત્રની અંદર પણ એ આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે જે દિવાલ મળી આવી, જે મોટી બધી એ દિવાલ આપણને પ્રાપ્ત થઈ, તેની ઉપરથી આપણે કહી શકીએ કેવી વ્યવસ્થા હશે. તો એ સમયે દિવાલમાં કિલ્લાઓ પણ બાંધવામાં, ઊંચી દિવાલવાળા કિલ્લાઓ પણ બાંધવામાં આવતા હતા. આવી સરસ મજાની વ્યવસ્થા એ સમયે હતી. બીજી વ્યવસ્થાની આપણે જોઈએ તો તમામ મહાજનપદો જે આપણે આગળ જોયા, તો વિશાળ સેનાને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. એટલે આ વિસ્તારમાં શાસન સારું રહે અને કિલ્લા બાંધી શકાય એ માટે કર, જે અત્યારે હાલ આપણી પાસે એ કર ઉઘરાવે છે, એ જ રીતે એ સમયે પણ કર, એ સમયે ખાસ નક્કી કરેલા કર પણ રહેતા. કેવા જોઈએ આપણે તો કે એ સમયે ખેતીના પાકનો 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. તો ખેડૂતો એ સમયે કર ભરતા અને એમાંનો 6ઠ્ઠો ભાગ છે એ ખાસ એને આપતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો. એટલે જે કારીગર વર્ગ છે, એટલે કે જે સામાન્ય કામ કરે છે, એવા બધા જ કારીગરો રાજ્ય માટે 1 દિવસ કામ કરતા. આ ઉપરાંત જોઈએ તો એ સમયે શું વ્યવસ્થા હતી? પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. એટલે રાજ્યને પશુઓ આપતા, સારા પશુઓ, જેનાથી રાજ્ય પોતાની એ વ્યવસ્થા સંભાળી શકે. આ ઉપરાંત વેપારીઓ છે સમાનતા ખરીદ વેચાણ પર કર આપતા. તો એ સમયે સામાનના જે કંઈ થાય ખરીદ વેચાણ, એની ઉપર પણ એ કર આપતા. તો આખી આ કર વ્યવસ્થા એક સારી ઉત્તમ કહી શકાય. તો મહાજનપદો સમયમાં લોખંડના ઓજારોના લીધે ખેતીમાં સુધાર જવા લાગ્યો. તો એ સમયે ખેતીનો પણ સારો વિકાસ થયો, કારણ કે એ સમયે લોખંડનો ઉપયોગ છે એ ખાસ અસ્તિત્વમાં આવ્યો અને એનાથી એ પણ વ્યવસ્થા ઊભી થઈ. અહીંયા બાળકો થોડુંક જાણવા જેવું આપણને એ પૂછે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ વિશે બંને આ જનપદો એટલે ગણરાજ્યોના પગપાળા વિચાર્યા હતા. એટલે આપણે જે કંઈ ગણરાજ્યો જોયા, બધા જ ગણરાજ્યોની અંદર મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ, બરાબર, એ બંને પગપાળા એ વિચાર્યા.
પછી જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાંથી ગણરાજ્ય વિશે માહિતી પ્રાપ્ત થાય છે. એટલે જૈનોના ગ્રંથો અને બૌદ્ધના ગ્રંથો આપણે જોઈએ તો એમાંથી આપણે આ માહિતી ખાસ એ સમયની રાજ્ય વ્યવસ્થાની પ્રાપ્ત થાય છે. અને જો અહીંયા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આપેલા તો એ બંને વિશે આપણે આગળ એક 5મો પાઠ આવશે વિદ્યાર્થીઓ, જે એની માહિતી આપણે વિસ્તારથી જોશું. આ સમયે જોઈએ તો આ યુગમાં મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. એટલે ગણરાજ્યનો સમયને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. તો એ જ સમયે આપણે હતી એ વ્યવસ્થા એવી વિશ્વમાં બીજે કંઈ હતી ખરા? તો કે હા, તો કે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ આ બધાય નગરરાજ્યો એ રીતે લોકશાહી રાજ્ય વ્યવસ્થા તરીકેનું વિવરણ કરવામાં આવ્યું છે. અને આમ ભારતના પ્રાચીન ગણરાજ્યો લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. તો ખાસ આ વ્યવસ્થા એ સમયે આપણી રાજ્ય વ્યવસ્થા એ સમયે હતી. તો વિદ્યાર્થીઓ આ વિડીયો ખાસ જોજો, સમજજો, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી એમને પણ મદદરૂપ કરશો. તો આપણી આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એને માટે શેર કરજો. અને આ જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહી અને આપણા આવા નવા વિડીયો એમને મળતા રહે તો એ ખાસ એ વિદ્યાર્થીઓને કહેજો.